નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારુ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે આપણી જે ધોરણ 8માં નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો અહીં આજે આપણે આપણી પ્રોજેક્ટ બુકમાંથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 જોવાની છે, જેનું નામ છે એકમાં અનેક। તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જે સાંભળવામાં સરખા લાગતા હોય, એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય। દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે, જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ અલગ છે। એ જ રીતે પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું જોશ બંધ આવવું। એમ જેમ ગુણ અને ગુણ જેવા અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ। આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય એવા શબ્દોની યાદી બનાવવાની છે। અહીં તે ખાસ યાદ રાખજો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર થાય છે, પરંતુ બોલવામાં અને સાંભળવામાં એક જ સરખા લાગતા હોય છે। માત્રા કે એકાદ મૂળાક્ષર બદલવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે। શબ્દકોશ, જોડણીના જાણકાર મિત્રો, પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આવા શબ્દોને શોધીને લખો અને આવા શબ્દો પરથી વાક્યો પણ બનાવો। વિદ્યાર્થી મિત્રો, આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વઅધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વઅધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો। તો અહીં આપણે જોઈએ શબ્દ અને તેનો અર્થ। તો અહીંયા આપણો શબ્દ છે સિટી। તો એક સિટી એટલે સિસોટી અને બીજું સિટી એટલે શહેર। ત્યારબાદ પાણી। તો પાણી એટલે જળ પણ છે અને પાણી એટલે હાથ પણ થાય છે, ખાલી એની જોડણીમાં ફરક છે, બરાબર? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અંશ। તો અંશ એટલે ભાગ અને અંશ એટલે ખભો। અહીં અંશ લખવામાં પ્રથમ અંશમાં આપણે શરણાઈનો સ કર્યો છે, જ્યારે બીજા અંશમાં આપણે સસલાનો સ કર્યો છે, બરાબર? એ યાદ રાખવાનું ખાસ। કેશ। તો અહીંયા શરણાઈનો સ છે કેસ લખવામાં, એટલે વાળ થાય છે, અને જે કેસ લખવામાં સસલાનો સ છે ત્યાં એનો અર્થ થાય છે મુકદ્દમો। ત્યારબાદ મેષ એટલે કાગળ અને મેષ એટલે એક રાશિ। ત્યારબાદ આંગલું તો જભલું અને આગલું તો આગળનું। આગળ જોઈએ અહીં એટલે સાપ અને અહીં તો આ સ્થળે। ખચિત જડેલું અને ખચિત એટલે જરૂર। ચીર તો લાંબુ અને ચીર એટલે રેશમી વસ્ત્ર। વારી તો પાણી અને વારી એટલે વારો અથવા ક્રમ। આગળ જોઈએ દિન તો દિવસ અને દિન તો ગરીબ, બરાબર? ઉચ્ચાર એક જ છે પરંતુ જોડણી અલગ છે। દ્વીપ એટલે હાથી અને દ્વીપ એટલે બેટ। નીંદવું તો નિંદા કરવી અને નીંદવું તો નકામું ઘાસ કાઢવું। પતિ તો સ્વામી અને પતિ તો પૂરું થઈ જવું, આપણે કહીએ છીએ ને પતિ ગયું એમ। વિદુર તો મહાભારતનું પાત્ર છે અને વિદુર તો ઘણો દૂર। પિતા તો આપણા પિતાજી એટલે કે બાપા અને પિતા એટલે પાતળા ટુકડા। રતિ તો પ્રેમ અને રતિ એટલે ચણોઠી। સુરતી તો આનંદ અને સુરતી તો સુરતનું। વધુ તો વધારે અને વધુ તો પત્ની। તો બરાબર, અહીંયા તમે જુઓ હ્રસ્વ દીર્ઘનો ફરક પડે છે અને શબ્દોની જોડણી બદલાય છે એમ એનો અર્થ પણ બદલાઈ જાય છે। આગળ જોઈએ ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્યો બનાવો। અહીં આપણે કેટલાક વાક્યો બનાવેલા છે કે પાણી પીવાથી તરસ બુઝાય છે, અને બીજા પાણી પરથી આપણે વાક્ય બનાવ્યું છે કે તેના પાણીઓ ખૂબ જ મજબૂત છે। તેના કેસ ખરાબ થઈ ગયા છે, તો વકીલ કેસ જીતી ગયા। આજે ખૂબ સારો દિન છે, તે ખૂબ દીન માણસ છે,
તો અહીંયા દિનનો અર્થ ગરીબ કર્યો છે, બરાબર. ત્યાં દિનનો અર્થ દિવસ કર્યો હતો. અમારા ઘરે વધુ માત્રામાં અનાજ છે અને મણિશંકરની વધુ ગુણિયલ છે. તો અહીંયા જે પ્રથમ વધુ લખ્યું છે, જેને રસ્વ કરેલું છે, ત્યાં વધુ એટલે કે વધુ માત્રામાં એટલે કે વધારે. જ્યારે મણિશંકરની વધુ ગુણિયલ છે તો અહીંયા દીર્ઘ કર્યું છે. તો અહીંયા વધુ એટલે કે વહુ, આપણા દીકરાની પત્ની, બરાબર, એવો અર્થ લેવાનો છે. તો અહીં આ પ્રોજેક્ટ આપણો પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.